નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। બોડેલી હાલોલ હાઈવે પર સાઇન બોર્ડ અને બમ્પના અભાવે અકસ્માત, કાર ડિવાઈડર પર ચડી જતા ટ્રાફિક જામ, સ્થાનિકોમાં ભારે રોષ। બોડેલીથી હાલોલ તરફ જતા નેશનલ હાઈવે પર અલીપુરા ચોકડીથી લઈને ગજાનન તથા કકરોલિયા મંદિર સુધીના દિશા સૂચક સાઇન બોર્ડ તૂટી ગયેલી હાલતમાં છે અને ડેપો પાસે આવેલા અવરજવરના રસ્તાઓ પર સાઇન બોર્ડ તેમજ જરૂરી બમ્પ ન હોવાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેમાં તાજેતરમાં જ ડેપો પાસે સાઇન બોર્ડના અભાવે એક 4વ્હીલર કાર ડિવાઈડર પર ચડી જતા કારને મોટું નુકસાન પહોંચ્યું હતું। જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી અને સ્થાનિક લોકોની મદદના કારણે મહામુસીબત બહાર કાઢવામાં આવી હતી, પરંતુ આ ઘટનાને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાતા સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર ખુલ્લો કરાવ્યો હતો। ત્યારે વારંવાર બનતી આવી અકસ્માતની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા અહીં વહેલી તકે દિશાસૂચક બોર્ડ તેમજ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ। અલીપુરા ચોકડીથી લગાઈ ગજાનંદ કોમ્પ્લેક્સ સુધી આ નેશનલ હાઈવે છે આપનો। આવા જવા પબ્લિક છે, પાવાગઢ બધી બાજુ જાય છે અને ઘણા બધા બનાવ બની રહ્યા છે। એમના બોડેલીમાં વારંવાર અકસ્માત થઈ રહ્યા છે, જેસે કે તમે ઉદયપુર રોડ પર બમ્પ બની ગયા છે, પછી આપણે છોટાઉદેપુર રોડ પર બમ્પ બની ગયા છે, વડોદરા રોડ પર બમ્પ બની ગયા છે, પણ અમારે અલીપુરા ચોકડીથી લગાઈ અને પાવાગઢ રોડ પર એક બી બમ્પ નથી। એટલે અમારે સરકારશ્રીને એવી જ માંગ છે દિશા મુજબ કે અહીં 3-4 બમ્પ મેકાઈ દો અને જે ડિવાઈડર છે ત્યાં જગ્યાએ લોકોને કંઈક ડિવાઈડર મોટા કરો અને કંઈક બોર્ડ મૂકો, કંઈ ભાઈ ડિવાઈડ એવું છે અને આ ડેપો છે એની જગ્યાએ કંઈક લોકોને બતાવો। હમણાં એક ગાડી 4વ્હીલર ગાડી હતી તે ડિવાઈડર ઉપર ચડી ગઈ, એને ધક્કા મારી મારીને અમે લોકોએ બહાર કાઢી। મારું નામ ધનરાજ પંચોલી। ચોકડીથી લઈને ગજાનંદ સોસાયટી સુધીના જે સૂચક કોઈ જાતના બોર્ડ પણ નથી કે તંત્રને એટલું ધ્યાન આપવા માંગીએ છીએ કે અહીંયા એક સૂચક બોર્ડ મૂકો કે બમ્પ મૂકો કે વારંવાર અહીંયા એક્સિડન્ટ થાય છે, તંત્ર કોઈ જાગતી જ નથી। તો શું કોઈનું મરણનું રાહ જોઈ રહ્યા છે? જો મરણ થવાનું હોય તેવું કરીએ। હમણાં પણ દુર્ઘટના એક થઈ, એક આખું ગાડી ચડી ગઈ ડિવાઈડર ઉપર, મહા મહેનતથી પબ્લિકે બહાર કાઢી। એ તો માલિકની મહેરબાની કે કોઈનું મરણ ના થયું ના। તંત્ર કદાચ રાહ જોતી હોય કે કોઈનું મરણ થાય પછી અમે સૂચક બોર્ડ મૂકીએ। તમારે શું માંગ છે? બસ અમારે સૂચક બોર્ડ જોઈએ, બમ્પ પણ જોઈએ, જો વહેલી તકે મૂકાય તો ઘણું સારું।